ઉદાહરણ નંબર 1 તો ઉદાહરણ નંબર 1 ની રકમ શું છે તો કે સમાંતર શ્રેણી 3/2 1/2 -1/2 -3/2 માટે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d લખો। પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપણે મેળવવાનો છે। હવે જો પેલા તો આપણે શ્રેણી જે છે શ્રેણી એનું પ્રથમ પદ છે પ્રથમ પદ કે જેને આપણે a કહેશું એ આપણને ડાયરેક્ટ મળેલું જ છે જો 3/2 3/2 જે પેલું પદ છે એ આપણું પ્રથમ પદ થાય। હવે ચાલો આ પ્રથમ પદ a મળી ગયું અને સામાન્ય તફાવત d સામાન્ય તફાવત કે જેને આપણે d કહેશું એ કેમ મળે તો કે બીજા પદમાંથી પેલું પદ બાદ કરવાનું। હવે જો આને છે ને આપણે a1 કહેવાય, આને જે છે a2 કહેવાય, આને જે છે a3 કહેવાય ને આને જે છે a4 મીન્સ કે પ્રથમ પદ બીજું પદ ત્રીજું પદ અને ચોથું પદ। પ્રથમ પદ a1 બીજું પદ a2 ત્રીજું પદ a3 અને ચોથું પદ a4 આ રીતે આપણે પદને લખી શકીએ। એટલે કે સામાન્ય તફાવત d બરાબર બીજું પદ માઇનસ પેલું પદ। એટલે જો બીજું પદ એટલે કે a2 માઇનસ પેલું પદ એટલે કે a1। તો જો a2 કેટલો છે a2 1/2 માઇનસ a1 કેટલો છે a1 તો કે 3/2। હવે જો અહીં લસા તરીકે શું આવશે તો કે 2। હવે 1/2 લસા ગોઠવાયેલો છે તો 1 એમને માઇનસ ના માઇનસ 3/2 છે એ પર લસા ગોઠવાયો છે તો 3 એમને એમ આવશે। હવે જો 3 માંથી 1 જાય તો 2 પણ 1 માંથી 3 જાય તો -2 અને ભાગ્યા 2 ઉપર 2 નીચે 2 ગયા તો જવાબ શું આવશે -1। એટલે સામાન્ય તફાવત d મને શું મળ્યું -1। અહીંયા તમારું ઉદાહરણ નંબર 1 પૂરું। પણ હજી જો આપણે ખાલી ચકાસી લઈએ હજી પણ જો તમારે સામાન્ય તફાવત d મેળવવો હોય તો હજી કઈ રીતે મેળવી શકો તો જો પેલા આપણે શું કર્યું a2 - a1 કર્યું। હવે આપણે કરશું a3 - a2 શું કરશું a3 - a2 એટલે કે a3 - a2 a2 - a1 હજી જોઉં તો a4 - a3 આ બધા સામાન્ય તફાવતનું મૂલ્ય જ આપણને આપશે। a3 એટલે કેટલા છે તો કે -1/2। હવે જો આ માઇનસ જે સૂત્રના અને a2 છે a2 કેટલો છે 1/2। હવે ફરીથી અહીંયા લસા તરીકે શું આવશે તો કે 2। હવે જો અહીં -1/2 છે જ તો અહીં -1 એમને અહીંયા પણ -1/2 છે જ તો -1 એમને એમ। હવે ઓછો છે વત્તા વત્તા એટલે સરવાળો 1 માં 1 ઉમેરીશ તો શું થાય 2 બે સરખા જ આંકડા છે આ લ્યો તો પણ માઇનસ ને આ લ્યો તો પણ માઇનસ ની નિશાની જ આપણે મૂકવી પડશે ને છેદમાં 2 ઉપર 2 નીચે 2 ગયા તો જવાબ આવશે -1। તો જો તમે જોઈ શકો કે સમાંતર શ્રેણી છે તો એના સામાન્ય તફાવત સરખા જ મળશે। અહીંયા પણ જોઈ લો તમે +1 ને -3 તો વત્તે ઓછે ઓછા ઓછા એટલે બાદબાકી 3 માંથી 1 જાય તો 2। હવે 1 અને 3 માંથી મોટો કોણ તો કે 3 એની નિશાની માઇનસ તો અહીંયા માઇનસ। હજી જો આપણે d ચકાસવું હોય સામાન્ય તફાવત d તો જો a2 - a1 એટલે d a3 - a2 એટલે d। હવે a4 - a3 a4 - a3 ચાલો a4 કેટલું છે a4 તો કે -3/2 આ માઇનસ આ a4 -3/2 આ માઇનસ ની નિશાની છે એ સૂત્રની છે। હવે a3 એટલે કોણ છે તો કે -1/2 મારે કાઉન્સ કરવો પડશે કેમ કે અહીંયા માઇનસ સૂત્રના અને આ જે છે આંકડો છે એનો માઇનસ છે। હવે -3/2 ઓછો છે વત્તા 1/2 તો અહીં લસા તરીકે આપણે શું લેશું તો કે 2। હવે -3/2 ઓલરેડી લસા ગોઠવાયેલો છે તો -3 એમને રાખશું વત્તા 1/2 પણ લસા ગોઠવાયેલો છે તો વત્તા 1 પણ એમને રાખશું। હવે શું થાય ઓછે વત્તે ઓછા ઓછા એટલે કે બાદબાકી તો 3 માંથી 1 જાય તો 2 3 અને 1 માંથી મોટો આંકડો આપણો 3 છે એની નિશાની માઇનસ તો અહીં માઇનસ અને છેદમાં પાછા 2 ઉપર 2 નીચે 2 કેન્સલ તો જવાબ આવશે 1 પણ કેવા માઇનસ। તો જોવું સામાન્ય તફાવત d શું મળ્યો -1। એટલે આ વાત એક વાત તો આપણે ખ્યાલ પડી ગયો કે જો સમાંતર શ્રેણી છે તો સામાન્ય તફાવત બધા સરખા જ આવશે।
બરોબર. તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 1 કમ્પ્લીટ કરીએ છીએ.